સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો થઈ ગયા મસ્ત મસ્ત રેડી. નરેશ કે ક્યાં જવાનું છે? અરે ભાઈના રૂમે જવાનું છે. ભાઈએ કીધું હાલો તમારે અહીંયા જમવાનું છે. તૈયાર તો થઈ ગયા તા પણ વાસણ ઉટકવાના બાકી હતા. પછી તો હું બેહી ગઈ ચોકડીમાં ઉટકવા મળી વાસણ ને પૂગી ગયા ભાઈના રૂમે. હા અહીંયા આવ્યા તો બધાય ગાયબ થઈ ગયા. એટલી જ વારમાં ભાઈ ને ભાભી બે આવી ગયા. અહીંયા પ્રોગ્રામ છે, પાવભાજી નો પ્રોગ્રામ હતો. પછી તો ભાજી આપડી બનીને રેડી થઈ ગઈ. અરે આમાં આપણે ધાણા નાખવાના બાકી હતા. ધાણા મસ્તીના નાખી દીધા ને પછી તો હું રોટલી કરવાનો પણ મારો જ વારો હતો. મેડમે બધાને જમવા બેહાડી દીધા. નરેશને, મારા ભાઈને, બધા છોકરાઓને જમવા દઈ દીધું. હું થોડી બાકી રીધા રોટલી કરીને હું પણ બેહી ગઈ. મેં વાસણ ઉટક્યા, ભાભી હંસવારી પોતા કર્યા. અરે બધું કામ થઈ ગયું કમ્પ્લીટ રેડી. આ બધું કામ કરવા લાગ્યું તો એમ કે મારા નણંદ કાંઈ કામ નથી કરતા. નરેશ ને ભાસભાઈ ને મેચ જોવાની હતી. નરેશ કે મજા આવી છે ઘડીક બે, અને ભાસભાઈ કે સિક્સર મારી લીધું ઘડીક બે. પછી તો મેડમ કે ખાઈ લીધું, હાલો હું તમને પગ છોડી દઉં. પછી તો જો એને મને મસ્ત ના પગ છોડી દીધા. અરે મને બહુ પગ કળતા હતા એટલે એને મને પગ છોડી દીધા. અરે મેં પણ એને છોડી દીધા. એ એમ કહેતી હતી મને હોય તે પગ છોડે છે. અરે એકાબીજાનું હાટું વાળી લીધું. અરે મને તો ઊંઘ આવતી હતી પણ આ બેને મેસમાં રસ જામી ગયો. અરે એમ કહેતા હતા ભારત જીતે નહીં ને ત્યાં સુધી ઊભું નથી થવું. પછી તો હું ભારત જીતી ગયું. નરેશ કહેતા હતા જો આપણું ભારત જીતી ગયું, કોઈ દી હારે જ નહીં. કોંગ્રેચ્યુલેશન. હવે અમે આપણે ટાટા બાય બાય કરી દેવાના છે. ચેમ્પિયન ભારતની ટીમ જીતી ગઈ. એટલે નરેશને કીધું હાલો પાર્ટી આપો. અરે રસ પીવા આવી જા. પછી તો રસ બધાએ પી લીધો. કાર્તિકભાઈને દઈ દીધો, નિખિલને, નરેશને બધાને દઈ દીધો. હું થોડી બાકી રહી જાઉં, મેં પણ લઈ લીધો પણ મારે મસાલા વગર નું હાલે. અરે રસ તો પી લીધો પણ ઘેર આવીને દવા પીવાની હતી. દવા પી લીધી. અરે મને શરદી ઉધરા તાવ ને હતું. વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ. જેમાંથી બાય બાય.